નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે બમ્પર ભરતી અંગેની જાહેરાત કરી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 5370 જગ્યા પર ભરતી કરશે, જેમાં ગ્રુપ એની 2365 અને ગ્રુપ 5બીની 3005 જગ્યા પર ભરતી કરવામાં આવશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, જોકે હવે આકાશ સ્વચ્છ થશે અને તાપમાનમાં પણ વધારો થતાં દિવસ દરમિયાન ઉનાળાના શરૂઆત જેવી ગરમી અનુભવાશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હવે ધીરે ધીરે તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટતું જશે। રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 34 ડિગ્રીથી ઉપર જઈ શકે છે। અમેરિકાએ મંગળવારે અરબી સમુદ્રમાં એક ઈરાની ડ્રોનને તોડી પાડ્યું હતું। આ ડ્રોન અમેરિકન વોરશિપ યુએસએ અબ્રાહમ લિંકનની નજીક આવી રહ્યું હતું। ખતરાની આશંકાના કારણે અમેરિકાના F-35 ફાઇટર જેટ્સે તેને હવામાં તોડી પાડ્યું હતું। આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે। ગ્રીસના પૂર્વીય એજિયન ટાપુ ચિયોસ નજીક એક સ્પીડ બોટ અને ગ્રીસ કોસ્ટ ગાર્ડના જહાજ સાથે ટકરાતા ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા। ગ્રીક કોસ્ટગાર્ડે મંગળવારે અહેવાલ આપ્યો કે 24 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડના 2 અધિકારીઓ પણ આ ઘટનામાં ઘાયલ થયા છે। દેશનું હવામાન સતત બદલાઈ રહ્યું છે। ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે। મંગળવારે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાન ફરી એકવાર બદલાવાનું છે। IMDએ જણાવ્યું હતું કે આગામી 7 દિવસ સરળ રહેશે નહીં, કારણ કે 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર લઈ રહ્યા છે। મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ભયાનક વિમાન દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી। રનવે પર ટેક્સી કરી રહેલા 2 અગ્રણી એરલાઇન્સ એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનો એકબીજાની અત્યંત નજીક આવી જતા તેમની પાંખો ધડાકાભેર અથડાઈ હતી। આકસ્મિક ટક્કરને કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મેરીલેબોન ક્રિકેટ ક્લબે ક્રિકેટના નિયમોમાં ઐતિહાસિક ફેરફારોની જાહેરાત કરી છે। સૌથી મહત્વપૂર્ણ ફેરફાર ટેસ્ટ ક્રિકેટને લગતો છે। હવે જો ટેસ્ટ મેચમાં દિવસની છેલ્લી ઓવર દરમિયાન વિકેટ પડે છે તો રમત ત્યાં જ સમાપ્ત થશે નહીં। નવા નિયમો અનુસાર છેલ્લી ઓવર કોઈપણ સંજોગોમાં પૂર્ણ થશે અને જો વિકેટ પડે તો તરત જ એક નવો બેટ્સમેન ક્રીઝ પર આવશે। આગામી ફિલ્મ માટે ચાહકોનો ઉત્સાહ વધારવા માટે નિર્માતાઓ ધુરંધર ધ રિવેન્જ ફિલ્મનું સત્તાવાર ટીઝર રિલીઝ કરી રહ્યા છે। આ સમાચારની પુષ્ટિ કરતા રણવીર સિંહે મંગળવારે સવારે ફિલ્મના નવા પોસ્ટર સાથે વિગતો શેર કરી હતી। સોના અને ચાંદીના ભાવમાં 4 દિવસ સતત ઘટાડા બાદ હવે અચાનક રોકેટની જેમ ભાવમાં વધારો થયો હતો। MCX પર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવ રોકેટ ગતિએ ઉડતા નજરે આવ્યા હતા। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પણ અચાનક 5000 રૂપિયાથી વધુ મોંઘો થયો હતો। 1 કિલો ચાંદીના ભાવ તેના પાછળના બંધની તુલનામાં 15000 રૂપિયાથી વધારે વધ્યો છે। મ્યાનમારમાં 5.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો। ભારતના કોલકાતા અને બાંગ્લાદેશના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। અચાનક આવેલા ભૂકંપથી લોકો ગભરાઈને ઘરો અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા। ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના અસ્કયાબ શહેરથી લગભગ 70 માઇલ પૂર્વમાં સ્થિત હતું। તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો।